દેવાજ પંડિત દાડા દાખવે સુનો દેવલ દે નાર જો પછી અહીંયા સમજવાની વાત છે. દેવાજ પંડિત મહારાજે માથે નો લીધું કે આ દિવસો નહીં હું વાખું છું. સાંભળો દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ ભાગ્યા. મારા ગુરુ મહારાજે કીધું ને એ તમને હું કહું છું. કોઈ મહાપુરુષે માથે નથી લીધું કે હું કરું છું મેં કીધું ને એવું નહીં. ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા, ગુરુના પ્રતાપે અરજી ભાઠી બોલ્યા. જે ગુરુના પ્રતાપે આવે છે, કોઈ મહાપુરુષ માથે બહાર લેતા નથી. આપણા ગુરુએ આગમ ભાગ્યા અને એ સમયમાં ત્યારે આપણે જીવી રહ્યા છીએ. આ કડી સાક્ષી પુરાવે છે, આ આગમના શબ્દોની સાક્ષી પુરાવે છે. સેજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે. 750 વર્ષ પહેલા દેવાજ પંડિત મહારાજ બોલ્યા છે. આજે સત્યથી ઉભું વાલા આપણે સામે નજર સામે જોઈ છે. આપણે આજે 5-5.5 મહિના થયા, સોનું થઈ ગયું બધું સોનું. હેમર તો આપણે જોયા હતા ધરતી માથે હાલતા, ઓહો વિલિયાન 150-150 વિલિયાન એવા તો જોયા. એના હેમર કહેવાય, લોઢું. હેમર નામ લોઢું. દેવાજ પંડિત મહારાજે કીધું એક સમય આ ધરતી માથે લોઢું હાલશે. તે હાલે છે ને, જોવો ને ક્યાં કોઈ માણા હાલે છે, લોઢું જ હાલે છે. હેમર નામ લોઢું. ઈ તો જોયું પણ સોનાનગર જોયા નહોતા, ત્યાં જોવા મળ્યા. લ્યો 5.5 મહિના છે, 5.5 મહિના જેવું થયું છે. જેમણા જમણું સોનું જ દેખાય છે, કોઈ બોલાવતું નથી. અને એટલો બધો ભય આવી ગયો માનવને, એમની ત્યાં જાઉં ને ક્યાંક કોરોના છે તો ત્યાંથી પીછેટ થાય. પણ બારા વિચાર જ ન કરે, જવાનો તો વિચાર જ માંડી વારે. કોરોના છે તો, અને કોરોનાનું આગમ ભાખેલું છે ભક્ત પ્રહલાદે સતયુગમાં ભાખેલું છે. કોરોના કાળનું આ સમયનું આગમ ભક્ત પ્રહલાદે સતયુગમાં, ચોથા યુગમાં, પહેલા યુગમાં ભક્ત પ્રહલાદે કીધું કલજુગ કાંટાની વાડ, એમાં જોઈ જોઈને પાવલા ધરજો. આ કોરોનાનું ચિત્ર જોયું તમે? કાંટા જેવું હોય, આમ સો પર દડાનું કાંટા. એ કોરોના એમ, બીજું કાંઈ નહીં. કાંટા જેવો લાગે આપણને. કોઈને ઘેર જાવ ત્યાં લાગી જાય, આપણને અડી જાય. પણ માણસ અડવા છે એની આવી છે તો એવો ઝીણો ભય તો રહે જ છે લગભગ નહીં. આપણે હિન્દુસ્તાન એકની વાત નથી, આખા વિશ્વને ભયભીત કર્યું છે. અને આ મારા નાથની કૃપા છે. આ રચના એની છે. માનવને થોડાક હળવા પડ્યા કે આમાં તમે આ કલિકાલમાં માનવને 100 વર આપ્યા રઘુભાઈ, 100 વર પૂરા આપ્યા. હવે તમે 50માં હું કામ પૂરું કરી નાખો છો? એટલી બધી ઝપટ હું કામ કરો છો? 50 વરમાં ગોટો વરી જવું કરતા હોય હું પૂરા ભોગવો ને. આ મહાપુરુષો આપણે આમાં બેઠા ભોગવે છે ને વાલા. એટલી બધી ઝડપ હું કામ કરવી જોઈએ આપણે કે આપણા 50 વરમાં આપણું આયુષ આખું પૂરું થઈ જાય? એટલી બધી કામમાંની ઝડપ હું કામ કરવી જોઈએ? એટલું બધું ભેગું કરવાની ઝડપ હું કામ કરવી જોઈએ? ધીરજ રાખો, બધું હારાવાના થાય. ને રઘુનાથ બહુ દયાળુ છે વાલા. જેટલી ધીરજ એટલી મજા છે. એટલે 100 વર્ષ તો ભગવાને કલિકાલમાં કીધું, દર માનવને કીધું તમે 100 વર્ષ જીવજો, પણ ખોટું ન બોલતા ને ખોટું કરતા તો નકર ઘટાડો. 50 વર્ષ આરામથી જીવે માનવ, સત્કર્મથી જીવે તો 100 વર્ષ પૂરા આયુષ આપેલી છે આપણને. તો મહાપુરુષના ચરણમાં ભજનમાં જાય, સત્સંગમાં જાય, કોઈ દેવદર્શને જાય, એમ કરીને 100 વર્ષ પૂરા કરી નાખીને મજા આવે થોડીક વાર. અત્યારે બહુ ઓછું આયુષ થઈ ગયું છે. પેલા સમયમાં તો બહુ મોટા આયુષ હતા માનવના વાળા. 100 વર્ષે તો હક પણ થતા, 1000 પરણાવતા. દાડો મેકરણ કે 100 વર્ષે હક પણ થતા ને 1000 તો પરણાવતા. ઈ માનવને અત્યારનો અલ્પ માનવ જોવો થાવ, 30-35 વર્ષની માટી હોય તો આપણને લાગે શું છે આ બધું? એમ આ બધું હકેલાય કેમ ગયું બધું? ખાલી 35 વર્ષનો માટી બોલો ન કરે. 35 વર્ષનો માટી એટલે ધૂંબો મારતો આમ ભાગ કરે એવો હોય. 50 વર્ષના વ્યક્તિઓ આપણે જોયેલા છે વાલા. એટલે જેટલી બને એટલી ધીરજ કે છે. આમાં સુનાનગર મોજા આ સમય આવી ગયો છે ત્યારે આપણે સુનાનગરમાં જીવી રહ્યા છીએ. આપણે રોડમાંથી જાઓ તો સુનકાર લાગે, કોઈ શહેરમાં જાઓ તો સુનકાર લાગે, ગામડામાં જાઓ તો સુનકાર લાગે. કોઈ ડેલી ખોલતા જ નથી.
નામ જો તો નથી ખોલતા. હવારે એમ કે હવારે કે પણ હું કારો મામા હું તમારો કારો હોય કે હવારે અટાડે અટાડે ખેસી અટાડે કોરોના કારા અટાડે કોરોના હાલે એ સમય આવી ગયો છે વાલા. અને બે અત્યારે હમણાં આપણે બે પુરાવા મળ્યા છે. એક લોઢાનો પુરાવો તો આપણે જોઈશું નજરે હેમર હાલે છે. સુનાનગર મોજાર એ પણ આવી ગયું છે. અને લક્ષ્મી લોટા તો આપણે જોઈશું નથી જોઈએ હમણાં આ નોટબંધી થઈ ન જોયું આપણે એ લૂંટાઈ ગઈ. કોઈ કાંઈ ન કહી ગયું મારી પાસે એટલા હતા ને એટલું આમથી આમ થઈ ગયું એટલું આમથી આમ કાંઈ બોલાય જ નહીં. હા બધું બસ મનોમય એમ સમજી ગયા બધા હરખા ભાઈ એમ. એક ભાઈ મગજ સટી ગયું બધી જે મળવા જાય ભાઈ બધા હરખા થઈ ગયા ભાઈ એ બરાબર છે. ખાલી સમય આવી ગયો છે. ધરતી માથે રે લક્ષ્મી લોટા છે
રજાકભાઈ આવ્યા છે, કચ્છના સમાચાર આપતા હતા. મેઘો કેવો ત્યાં મંડાણો છે. આજે આપણે 15 વર્ષ પહેલા એક સમાચાર સાંભળતા કચ્છના, 2 ઇંચ ને 3 ઇંચ ને વરસાદ. આજે જુઓ તો એ ભરચક વરસાદ છે, પલટો માર્યો છે. બોલા જ્યાં 35 ઇંચ પાણી 10 ઇંચ ન પડતું, ત્યાં અટાણે 70 ઇંચ પાણી પડે છે. આ ધરાને વાલો એવી બનાવશે, રૂડી ને રઢિયામણી બનાવશે. જ્યાં જાવ ત્યાં તમને સારું જ લાગે, રૂડું જ લાગે. રૂડી ને રઢિયામણી સિમડી દિશે ભેળા હશે અર્જુન ને ભીમ. દેવાય પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવલ દે નાર.
આપણા ગુરુએ આગમ ભાખ્યા. એ મજાની વાત છે. આપણા ગુરુએ આગમ ભાખ્યા, એ જૂઠા નહીં લગાડ, વિશ્વાસ ગુરુના વચનમાંથી વિશ્વાસ. પૂજ્ય બાપુ મને કહેતા હતા, એમના ગુરુ પર આનંદપુરી બાપુ માથે પૂર્ણ ભરોસો છે એમને. બચપનની ફકીરી બાપુની એક વચન માથે, એક શબ્દ માથે આખું જીવન ઓળઘોર કરી દેવું વાળા. એ તો એક કોઈ મહાપુરુષ, નાની પુરુષ, કોઈ વિવેકી પુરુષ એ રસ્તે હાલી શકે. અત્યારે જો માનું ને તો કલિયુગમાં સતયુગ થપાઈ ગયેલો છે. કઈ છું તું મોરબીમાં સતી તોરણ લાવ્યા જેસલજી, અને 36 કલાક ભક્તોએ, જે સંતો ભક્તોએ આરાધ કર્યો તો, ઈ 36 કલાકનો બાર પૂરો. ઈ સતી તોરલ સજીવન થયા પછી સંતો ભક્તોએ આરાધ છોડ્યો તો. અન્ન પાણી અગ્રાજ કર્યા બધાએ, અને ધણીના નામનો પોકાર કર્યો 36 કલાક. અને 36 કલાકે સતી તોરલ આળહ મળીને બેઠા થયા. ગતમાં જય જયકાર થયો. અને ઈ સમયથી આપણો આ બારપોરાનો મહિમા છે. આપણો એમાં ખરાખંડથી બેહી જવાય, ને ખરાખંડથી જો સાંભળી લો ને તો મળદા બેઠા થયા છે વાલા. એમાં તો એ બારપોરો છે, મયત બેઠા થાય. આ ભજન એક તાકાત છું. એક એક ભજનમાં એવી તાકાત પડી શકે જેમાં મયત બેઠા થાય. ખાલી મનોરંજન નથી આ. અને ખાલી મનોરંજન આપણે માની તો એવી વસ્તુ નથી. આપણી જીવનની રાહ મળી જાય આમાંથી. આપણને કોઈ ભૂલ્યા હોય ને આપણે કેળો મળી જાય. ભજન એવી વસ્તુ, મહામંત્ર કહેવાય આને. એક સાખી, એક ભજન, એક શબ્દ એમાંથી લેવાઈ જાય, અને એની માથે જીવન જો ધારાએ પડી જાય તો એ આપણે માટે મહામંત્ર બની જાય છે. ભગવાનના ઘણા અવતરણ થયા. માં જાનકી કીધું, પ્રભુ આ વડો ધર્મ કેસ, આખો જગત વડો ધર્મ કે છે, તો એની મને તો જાણ કરો પ્રભુ. માં ભગવતી જાનકી રામ ભગવાન કે છે. પછી રામ ભગવાન સત્ય સનાતનની જાણ કરે છે કે સત્ય હજી વાર છે, મારા સમય હું તમને કહીશ. ધણી રામદેવજી મહારાજની વાણી છે વાલા. ફરમાન છે, ફરમાન બાપાનું. 24 માંથી એક ફરમાન છે. 24 ફરમાન એમને કઈ ગયેલા ખબર? બાપાએ કઈ કીધેલા, કઈ પોતે બોલેલા. જગત હામાં નહીં, પણ હરભુજી પાગલ થઈ ગયા. છેલ્લે ખબર પડી કે આ તો અલખ પોતે હતા, આ તો દ્વારકાધીશ હતા. હું એને ઓળખી ન શક્યો, પાગલ થઈ ગયા. બાપાએ સમાધિ લઈ દીધી. બધા નગરવાસીઓ વળી ગયા પાછા. વિરમદેવજી ખૂબ સમજાવે છે હરભુજીને કે ભાઈ, પછી પોતે સમાધિને છોડીને બથ ભરીને બેઠા છે, જતા નથી ક્યાંય. 24 રાત બેઠા, 24 રાત. કાયમના રાત પડે, સમય થાય, મધરાત થાય, 12-1 નો સમય ભાંગે. રામદેવજી મહારાજ સમાધિમાંથી પ્રગટ થઈને માથે હાથ કરીને કે ભાઈ હરભુજી, હું તમારી ભેગો છું, હું ક્યાં જુદો છું. એમ કરીને કાયમ એક ભજન સંભળાવે. પૂછો કોઈ પંડિતોને, પૂછો કોઈ શેખ સંન્યાસને, નિજરા ગુરુ કોણ છે. એક ભજન સંભળાવી, આશ્વાસન દે, માથે હાથ ફેરવે, સવાર પડે પાછા હમાઈ જાય. બીજી રાત પડે, હરભુજી વિયોગમાં પાગલ થઈ ગયા, ગાંડા જેવા થઈ ગયા. હું સમાધિને બધ ભરી બેઠા રે. બીજી રાત પડે, પાછા રામદેવજી મહારાજ આવે, માથે હાથ ફેરે, બેહાડે પાસે, ભાઈ હું તારી ભેગો છું, હું આરે છું. ભક્તિ કરો તો હરભુજી અગંભે જાણજો, અને હું કવિ વચનમાં આલો. ધરમ જૂનો ને હરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ત્રીજી રાત પડે, હરભુજીને પાછા જા, માથે હાથ ફેર્યો, ભાઈ ખોટો કલ્પાંત કરોમાં, હું તમારી ભેળો છું. અને ઈ વેળાની વાણી, આવા 24 ભજનો રામદેવજી મહારાજની સોમુખ વાણી છે વાળા. એમાંથી બાપાનું એક પ્રમાણ આપણે રહી.
ભગવાન